નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતીનો હું છું લુબના। ભર ઉનાળે અમદાવાદ વાસીઓ માટે મોટા સમાચાર છે। અમદાવાદમાં પાણીની વધઘટ જોવા મળી શકે છે। સરદાર નર્મદા નિગમ લિમિટેડ દ્વારા મુખ્ય નહેરમાં કામગીરી કરવામાં આવશે। પ્રી મોન્સૂન કામગીરી અંતર્ગત નહેરના આરસીસી લાઇનિંગમાં નુકસાનની મરામત થશે। તો આગામી 10 દિવસ સુધી નહેરના લેવલમાં જરૂર મુજબ વધઘટ કરવામાં આવશે। કોતરપુર ખાતે મળતા પાણીના જથ્થામાં ઘટાડો થશે। તો કોતરપુર વોટર વર્ક્સ ખાતે પૂરતા પ્રમાણમાં પાણી ઉપલબ્ધ રહેશે નહીં। કોતરપુર વોટર વર્ક્સમાં પૂરતા પ્રમાણમાં પાણીનું વિતરણ શક્ય બનશે નહીં। શહેરના પશ્ચિમ ઝોન, મધ્ય ઝોન, ઉત્તર ઝોન, પૂર્વ ઝોન અને દક્ષિણ ઝોનમાં અછત દેખાશે। તો વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશનોમાં પાણીની અછત સર્જાશે। બોરવેલ ચલાવીને ઉપલબ્ધ પાણીના જથ્થા અનુસાર પાણીનું વિતરણ કરવામાં આવશે। તો પૂરતા પ્રમાણમાં પાણીનું વિતરણ શક્ય નહીં બને। દીપિકા જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી માટે। દીપિકા, શું વધુ વિગત સમગ્ર મામલે? એક તરફ શહેરમાં વધતી જતી ગરમી છે, એમાં પાણીની જરૂરિયાત ઊંચી હોય તેવા સમયમાં આ પ્રકારનું રિપેરિંગ કામ કરવામાં આવ્યું છે, જેની અસર ખાસ કરીને અમદાવાદ શહેરની અંદર 5 ઝોનની અંદર સૌથી વધારે થશે। 5 ઝોનની અંદર પશ્ચિમ, મધ્ય, ઉત્તર, પૂર્વ અને દક્ષિણ આ 5 ઝોનની અંદર આ પ્રકારની પાણી પુરવઠાની અસર પડશે। સૌથી મહત્વની વાત છે કે પશ્ચિમ વિસ્તારની અંદર સાબરમતી, ચાંદખેડા, રાણીપ, નવાવાડજ, વાસણા, પાલડી, નવરંગપુરા, મધ્યમાં શાહપુર, દરિયાપુર, કાલુપુર, જમાલપુર સહિત દિલ્હી દરવાજા અને ખાડિયા અને શાહીબાગ વિસ્તારની અંદર પાણીની સમસ્યા છે। તેમાં સૌથી વધારે આકરી સમસ્યા જોવા મળી શકે છે। જો કે સામાન્ય રીતે કોતરપુર પ્લાન્ટથી દરરોજ 1150 MLD પાણી શહેરના 170 જેટલા વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશનો સુધી પહોંચાડવામાં આવે છે। આ પરિસ્થિતિની અંદર 10 થી 15% જેટલો જો ઘટાડો થાય તો ખાસ કરીને પાણી કાપને લઈને સૌથી મોટી અસર શહેરમાં જોવા મળે। લુબના। બિલકુલ દીપિકા, આભાર સમગ્ર માહિતી બદલ। અન્ય સમાચાર જૂનાગઢથી। જૂનાગઢમાં દીપડાનો આતંક યથાવત છે। 4 વર્ષના બાળક પર દીપડાનો હુમલો। આણંદપુર ગામની આ ઘટના છે। રાત્રિના માતા પિતા પાસે સૂતેલા બાળકને દીપડાએ બનાવ્યું છે નિશાન। ખેત મજૂરી કરતા પરિવારના બાળક પર દીપડાએ હુમલો કર્યો છે। તો રાત્રિના ખેતરમાં આરામ કરી રહ્યા હતા ત્યારે દીપડો આવી ચડ્યો હતો। બાળકને માથા અને મોઢાના ભાગે ગંભીર ઈજાઓ પણ થઈ છે। ઈજાગ્રસ્ત બાળકને જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખસેડાયો છે। તો ગ્રામ્ય પંથકમાં દીપડાના આતંકથી લોકોમાં ફફડાટ ફેલાયો છે। ત્યાં રાત્રિના સમયે 2-2:30 વાગે મારા ઘરમાં કીડીયું નીકળતા સાહેબ અમે બારોબાર સુવા ગયા એટલે મારા છોકરાને એની મમ્મી પાસે સુરાયો ને હું ખાટલા ઉપર બાજુમાં સૂતો હતો। તો કલાક થયો ને સાહેબ, પછી દીપડાએ હુમલો કર્યો તો મારા છોકરાને ઝડપી લીધો। તો મારા ઘરના રાડ પાડ્યા તો સાહેબ હું ઉઠી ગયો એટલે મેં આંકડાના પડકારમાં વાડમાં મૂકીને વયો ગયો। ગીર સોમનાથના વેરાવળના પંડવા ગામે 4 સિંહણની શાહી લટાર કેમેરામાં કેદ થઈ છે। એક સાથે 4 સિંહણ ગામના માર્ગ પર આવી ચડી હતી। માર્ગ પર ચડી આવતા વાહનોના પૈંડા થંભી ગયા હતા। રાહદારીઓએ દ્રશ્યો મોબાઈલ કેમેરામાં કેદ કર્યા છે। દ્રશ્યો સોશિયલ મીડિયામાં વાયરલ પણ થઈ રહ્યા છે। તો થોડા દિવસો પહેલા પણ અહીં આવેલી પાંડવ ગુફામાં સિંહો જોવા મળ્યા હતા। ઉલ્લેખનીય છે કે સોશિયલ મીડિયામાં આ વિડીયો છે તે વાયરલ થઈ રહ્યો છે। અવારનવાર આ વિસ્તારમાં સિંહ જોવા મળતા હોય છે। એક સાથે 4 સિંહની લટાર છે તે કેમેરામાં કેદ થઈ છે। રાત્રે આ સિંહો લટાર મારવા નીકળ્યા હોય તેવા દ્રશ્યો। રોડ પર 4 સિંહ, વાહનોના પૈંડા થંભ્યા। ડીજીપીએ 21 પીઆઈના બદલીના આદેશ કર્યા છે। 14 પીઆઈને એસીબીમાંથી બદલીને જિલ્લામાં મુકાયા છે। 7 પીઆઈને ઇન્ટેલિજન્સ બ્યુરોમાંથી બદલી કરાઈને જિલ્લામાં મૂકવામાં આવ્યા છે। મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। ડીજીપીએ 21 જેટલા પીઆઈની બદલીના આદેશ કર્યા છે। ઉલ્લેખનીય છે કે રાજ્ય પોલીસ વડાએ 21 પીઆઈની બદલીના આદેશ કર્યા છે। 14 પીઆઈને એસીબી ઝોનમાં મૂકવામાં આવ્યા છે। મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। ડીજીપીએ 21 પીઆઈના બદલીના આદેશ કર્યા। 14 પીઆઈને એસીબીમાંથી બદલીને જિલ્લામાં મૂકવામાં આવ્યા છે। મનપાના ચૂંટણી પરિણામો બાદ વિવાદોનો દોર યથાવત છે। વધુ એક ચૂંટાયેલા કોર્પોરેટરની ડિગ્રીનો વિવાદ સામે આવ્યો। ભાજપના ચૂંટાયેલા પ્રતિનિધિનું સભ્યપદ રદ કરવાની કોંગ્રેસની માંગ। નરોડા વોર્ડથી ચૂંટાયેલા ડોક્ટર ચંદાબેન પટેલની ડિગ્રીને લઈને વિવાદ થયો છે। નરોડાના કોંગ્રેસ ઉમેદવાર જીગર વ્યાસે ફરિયાદ નોંધાવી છે।
ડોક્ટરની પદવી ખોટી હોવાનો કોંગ્રેસે આક્ષેપ લગાવ્યો છે. આ સમગ્ર મામલે કોંગ્રેસના પ્રવક્તા હેમાંગ રાવલનું નિવેદન સામે આવ્યું છે. ચૂંટણી દરમિયાન પોતાના એફિડેવિટમાં ખોટી માહિતી આપી. એમની એફિડેવિટ ચેક કરતા માલુમ પડ્યું કે તેઓ નકલી ડોક્ટર છે, ઝોલાછાપ ડોક્ટર છે. ખોટા દસ્તાવેજોને ભ્રમિત રીતે રજૂ કરીને મતદારોને પણ છેતર્યા છે. અને જ્યારે એમણે એમના બેલેટ પેપરની અંદર પણ ડોક્ટર ચંદાબેન વિઠ્ઠલભાઈ પટેલ નામ લખાવ્યું હોય ત્યારે આ મતદારોની છેતરપિંડી છે. એની સામે ફરિયાદ નોંધાવી જોઈએ અને આ બહેન જે ચૂંટાયા છે એમનું સભ્યપદ છે એને પણ રદ કરવાની અમે માગણી કરી રહ્યા છીએ. જૂનાગઢના બાટવા નગરપાલિકાના પ્રમુખ ઉપર જીવલેણ હુમલો થયો છે. નગરપાલિકા પ્રમુખ સુનિલ જેઠવાણીને પાઇપ વડે મરાયો છે માર. જાહેર રસ્તા ઉપર પાઇપ વડે ઢોર માર મારવામાં આવ્યો છે. તો અસામાજિક તત્વો હુમલો કરીને નાસી છૂટ્યા. ભાજપના નગરપાલિકાના પ્રમુખ જ સલામત નથી. હુમલા પાછળનું કારણ અકબંધ છે. તો ફરિયાદ નોંધાયા બાદ હકીકત સામે આવશે. બીજી તરફ જૂનાગઢમાં ભાજપના 2 કાર્યકર્તાઓ ઉપર જીવલેણ હુમલો થયો છે. ઘાયલોના ધારાસભ્ય સંજય કોરડિયા પર ગંભીર આક્ષેપ. મેસેજ કર્યાના ખારમાં ધારાસભ્યએ હુમલો કરાવ્યાનો આક્ષેપ છે. તો ભાજપ શહેર બક્ષીપંચ મોરચા મહામંત્રી નરેન્દ્ર ઓડેદરા અને કાર્યકર્તા તુષાર સોજિત્રા પર જીવલેણ હુમલો થયો છે. નરસિંહ મહેતા સરોવર પાસે બાઇક પર આવેલા 3 શખ્સોએ હુમલો કર્યાનો આક્ષેપ છે. 3 શખ્સોએ પાઇપ અને ધોકા વડે માર માર્યાનો આક્ષેપ છે. ધારાસભ્ય વિરુદ્ધ તુષાર સોજિત્રા અને નરેન્દ્ર ઓડેદરાએ સોશિયલ મીડિયા ગ્રુપમાં મેસેજ પણ કર્યા હતા. સોશિયલ મીડિયામાં કરવામાં આવેલી કોમેન્ટને લઈને હુમલો કરાયો. મેં એમના વિશે લખ્યું હતું કે હું બંગાળ એના ભેગો ગયો હતો અને એમણે બંગાળ આવી રીતે મારી ઉપર કર્યું હતું એટલે એનો મેં ગ્રુપની અંદર મેસેજ નાખ્યો હતો અને આ વાતની જાણ મેં રત્નાકરજીને કરી અને રત્નાકરજીને મેં મેસેજ નાખ્યો હતો. એ મેસેજનું એને મનદુખ રાખીને એ 2 જણાએ અમારી ઉપર હુમલો કરાવ્યો છે. બંગાળની ચૂંટણીમાં જૂનાગઢના માનનીય ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડિયાની આગેવાનીમાં 20 સભ્યોની ટીમ ગઈ હતી અને બંગાળનું જે રીતે કુખ્યાત છે એ પ્રમાણે જૂનાગઢના સભ્યો ઉપર ત્યાંની પોલીસ કર્મીઓ દ્વારા કોઈક રીતે હેરાન કરવાનો પ્રયત્ન થયો હતો. ત્યારે સંજયભાઈ આ કાર્યકરોને છોડી અને ભાગી ગયા હતા. સંજયભાઈએ કાર્યકરોના ફોન ઉપાડવાના બંધ કર્યા હતા. આ બધી માહિતી કાર્યકરો દ્વારા જ્યારે મને મળી. સુરતમાં આર્થિક લેવડ દેવડમાં આધેડે કર્યો છે હુમલો. મોટા વરાછા વિસ્તારમાં આર્થિક લેવડ દેવડમાં હુમલો. રૂપિયા આપી દેવાનું કહેતા આધેડ રોષે ભરાયા હતા. જાહેર રસ્તા પર યુવકને લાફા ઝીક્યા. એક બાદ એક 5 લાફા ઝીકી દીધા. ધારદાર હથિયાર વડે હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તો રૂપિયાની સગવડ ન હોવાનું કહેતા મામલો બિચક્યો હતો. ઉત્તરાયણ પોલીસે વિડીયોના આધારે વધુ તપાસ આરંભી છે. ઉત્તર પ્રદેશમાં મારામારીનો એક વિડીયો વાયરલ થયો છે. સામાન્ય ઈ રિક્ષા પાર્ક કરવા જેવી બાબતે 2 જૂથ વચ્ચે જાહેર રોડ પર મારામારી થઈ હતી. આ ઘટના બાદ વિસ્તારમાં વાતાવરણ તંગ બન્યું હતું. બંને પક્ષના સભ્યો એકબીજા પર લાકડીઓ, લાતો અને મુક્કાઓથી હુમલો કરતા જોવા મળ્યા. આ ઘટનામાં ઘણા લોકો ઘાયલ થયા છે. ફરિયાદ બાદ પોલીસે તપાસ શરૂ કરી છે. આંકલાવના ઉમેટા ચોકડી હુમલાના કેસમાં મોટો ખુલાસો થયો છે. એપીએમસી બોરસદના ચેરમેન અશોક મહિડા પર 7 અજાણ્યા હુમલાખોરોએ હુમલો કરીને ફોન લૂંટી લીધો. ઘટનાને પગલે આંકલાવ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે અને તપાસ આણંદ એલસીબીને સોંપવામાં આવી છે. એલસીબીએ સીસીટીવી ફૂટેજના આધારે 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે. કોર્ટમાં રજૂ કરતા 1 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે અને ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું છે. હજુ 4 આરોપીઓ ફરાર છે અને તેમની શોધખોળ ચાલુ છે. તો સુરેન્દ્રનગરમાં રાજકોટ રેન્જ આઈજીની ટીમે ચોટીલા પાસેથી કારમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા પતિ, પત્ની અને પુત્રને ઝડપી પાડ્યા છે. આરોપીઓ પોલીસને ચકમો આપવા માટે પરિવાર સાથે કારમાં દારૂની હેરફેર કરતા હતા. આ તપાસ દરમિયાન કારની નીચે ખાસ ચોરખાનું બનાવવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું, જેમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવવામાં આવ્યો. દારૂ છુપાવવા માટે બનાવાયેલા આ ખાસ ચોરખાનું જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. વિદેશી દારૂની હેરફેર કરતા 3 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે.
પોલીસે 211 બોટલ વિદેશી દારૂ, કાર સહિત કુલ 3 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. દુકાનની નીચે બનાવાયું હતું ખાસ ચોરખાનું. પોલીસ હવે આ મામલે તપાસ કરી રહી છે. પોલીસે પતિ, પત્ની અને પુત્રને ઝડપી પાડ્યા. અરવલ્લીના ભિલોડામાં કરિયાણાની દુકાનમાં ચોરીની ઘટના બની છે. ગંભીરપુરા રોડ પર આવેલી દુકાનમાં તસ્કરોએ ચોરી કરી. ચામુંડા કિરાણાની દુકાનનું શટર તોડીને તસ્કરોએ ચોરી કરી હતી. 3 તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. તો રાત્રિ દરમિયાન પોલીસ પેટ્રોલિંગ વધારવાની માંગ કરવામાં આવી છે. કરિયાણાની દુકાનમાં તસ્કરોએ હાથ સાફ કર્યો. ચોરીનો બનાવ સીસીટીવીમાં કેદ થયો છે. ઉલ્લેખનીય છે કે આ સમગ્ર ઘટના બાદ લોકો ડરી ગયા છે. કરિયાણાની દુકાનમાં તસ્કરોએ હાથફેરો કર્યો હતો. અવારનવાર તસ્કરોનો આતંક આ વિસ્તારમાં જોવા મળી રહ્યો છે. બનાસકાંઠાના અંબાજી ગબ્બર માર્ગ પર લૂંટના ઈરાદે અસામાજિક તત્વો દ્વારા યાત્રિકોની ગાડીઓ પર પથ્થરમારાની ઘટના સામે આવી છે. 14 પૂનમ ભરવા આવેલા અમદાવાદના શ્રદ્ધાળુઓની 3 કારને નિશાન બનાવવામાં આવતા ભક્તોમાં ભયનો માહોલ સર્જાયો હતો. શ્રદ્ધાળુ સમીર શાહે ઘટનાનો વિડીયો વાયરલ કરીને તંત્ર સામે સુરક્ષાને લઈને ગંભીર સવાલો ઉઠાવ્યા છે. નોંધનીય છે કે અગાઉ ફાગણ સુદ 14 પણ હળાદ માર્ગે યાત્રિકો પર પથ્થરમારાની ઘટના બની હતી. હવે અંબાજીથી પાંસા માર્ગ પર ફરી આવી ઘટના બનતા ભક્તોમાં ભારે રોષ ફેલાયો છે. વારંવાર બનતી આવી ઘટનાઓને પગલે યાત્રિકોએ પોલીસ પેટ્રોલિંગ વધારીને અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. વૈશાખ સુદ 14 અંબાજીથી પાંસા રોડ ઉપર બી અમારા મિત્રોની ગાડીઓ ઉપર પથ્થરમારાથી તોડફોડ કરેલી અસામાજિક તત્વોને રોકવા પોલીસે કાયદેસર કાર્યવાહી કરવી જોઈએ અને આવી બીજી વાર કોઈ પણ ગાડીને નુકસાન થાય નહીં તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. દાહોદના ઝાલોદ નગરમાં થઈ 4 લાખથી વધુની ચોરી. ઝાલોદ નગરના સર્વોદય સોસાયટીમાં બંધ મકાનમાં ચોરી થઈ. બંધ મકાનમાં કુલ 4,42,853 રૂપિયાના મુદ્દામાલની ચોરી કરીને ચોરો ફરાર થયા છે. તેમજ ઝાલોદ નગરમાંથી એક બાઇકની પણ ચોરી થઈ છે. બાઇક ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. બનાવ અંગે પોલીસ દ્વારા ચોરોને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. તો સર્વોદય સોસાયટીમાં બંધ મકાનમાં ચોરીની ઘટના સામે આવી છે. આ મામલે પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે. તો લાખોની ચોરી કરીને ચોરો ફરાર થયા છે. બાઇક ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ. એક તરફ બાઇકની ચોરી કરતા ચોર છે તે સીસીટીવીમાં કેદ થયા, તો બીજી તરફ એક ઘરને નિશાન બનાવીને 4 લાખથી વધુની ચોરીને અંજામ આપ્યો છે. અમદાવાદના બોપલ વિસ્તારમાં બ્રાન્ડેડ શૂઝના ડુપ્લિકેટ વેચાણ મામલે પોલીસ દ્વારા દરોડો પાડવામાં આવ્યો છે. સાઉથ બોપલમાં આવેલી એલિગન્સ એમ્પ્લોઈઝ નામની દુકાનમાં કરાયેલી તપાસ દરમિયાન જાણીતી કંપનીઓના નકલી શૂઝ અને સ્લીપરનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસ તપાસમાં કુલ 169 જોડી ડુપ્લિકેટ શૂઝ જપ્ત કરવામાં આવ્યા, જેની અંદાજિત બજારમાં 1,69,000 રૂપિયા જેટલી કિંમત છે. સમગ્ર મામલે દુકાનના માલિકની અટકાયત કરવામાં આવી છે. પોલીસે દુકાન માલિક સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. સુરતના માંગરોળના પાલોદ ગામે ગરમીના કારણે ધાબા પર સુવા ગયેલા એક યુવકનું દુર્ભાગ્યપૂર્ણ મોત નીપજ્યું છે. કિમ 4 રસ્તા નજીક આવેલી ફિરદોસ શોપિંગ સેન્ટરમાં રહેતો સતીશ વસાવા રાત્રે પોતાના પિતરાઈ ભાઈ સાથે ધાબા પર સુવા ગયો હતો. ઊંઘ દરમિયાન તે અચાનક બીજા માળેથી નીચે પટકાતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો. તેને તાત્કાલિક સારવાર માટે કામરેજ ખસેડવામાં આવ્યો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું છે. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ પણ થઈ છે. તો સુરતમાં ધાબા પર યુવક સુવા ગયો હતો અને તે બાદ તે ઊંઘમાં નીચે પડી ગયો, જે બાદ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું છે. ગાંધીનગરમાં યુવકના આપઘાતનો લાઈવ વિડીયો સામે આવ્યો છે. કેનાલમાં મોતની છલાંગ લગાવતો યુવકનો વિડીયો છે તે વાયરલ થયો છે. ગાંધીનગરના નભોઈ નજીક નર્મદા કેનાલમાં ઝંપલાવ્યું હતું. અમદાવાદના ઓઢવના યુવકે કેનાલમાં ઝંપલાવ્યું હતું, તો પ્રેમિકાના પિતાએ ધમકી આપતા યુવકે જીવન ટૂંકાવ્યું હતું. પ્રેમિકા સાથે વાત કરતા કરતા કેનાલમાં યુવકે લગાવી છે મોતની છલાંગ. જાન્યુઆરી 2026માં યુવકે આપઘાત કર્યો હતો. ફરિયાદ 5 મહિના બાદ દાખલ થઈ છે. ઓઢવ પોલીસે યુવતીના પિતા વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.
પ્રધાનમંત્રી મોદી આગામી સોમવારે વડોદરાની મુલાકાતે છે. સાંજે વડોદરામાં રોડ શો કરશે. રોડ શો દરમિયાન પશ્ચિમ બંગાળ અને અન્ય જે રાજ્યોમાં ભાજપની જીત થઈ તે તમામ રાજ્યની ઝાંખી જોવા મળશે. હરણી ગદા સર્કલથી એરપોર્ટ સુધીનો રોડ શોનું આયોજન કરાયું છે. વધારે લોકો આ રોડ શોમાં એકઠા થાય તે માટે ભાજપે તૈયારી શરૂ કરી દીધી છે. સંગઠન, સમાજ અને અન્ય લોકો સાથે મિટિંગોનો દોર શરૂ થયો છે. પશ્ચિમ બંગાળની જીત પછી પ્રથમ વખત ગુજરાતના પ્રવાસે છે. એમાંય વડોદરાના પ્રવાસે જ્યારે આવે છે ત્યારે અમે વિશેષ તૈયારીઓ કરીને આ ભવ્ય રોડ શો બને એવો પ્રયત્ન ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગરના કાર્યકર્તા દ્વારા થવાનો છે. રાજકોટમાં 54 લાખથી વધુનો 108 કિલો ગાંજો ઝડપાયો છે. જસદણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં શિવરાજપુરથી ઘેલા સોમનાથ જવાના માર્ગ પર ગ્રામ્ય સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન રાજુ ચૌહાણ નામના વ્યક્તિ ગાંજા અને ટ્રક સાથે ઝડપી લેવામાં આવ્યો છે. ટ્રક સહિત 84 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ સમગ્ર મામલે પોલીસે 3 આરોપીઓની શોધખોળ શરૂ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે. લીવર કિડની ખરાબ કરતા રંગોથી રહેજો સાવધાન. સુરતમાં આરોગ્ય વિભાગના વિવિધ સ્થળોએ દરોડા. મેંગો શેકની 21 સાઇઝ ડીશની 15 દુકાનો પર દરોડા પાડવામાં આવ્યા છે. નુકસાનકારક રંગ અને એસેન્સના ઉપયોગની આશંકા છે. ઝાડા ઉલટીના કેસ વધતા આરોગ્ય વિભાગની એક્શન લીધેલા સેમ્પલના શનિવાર સુધીમાં રિપોર્ટ આવશે. અડાજણ, કતારગામ, અઠવા, વરાછાની મોટી એજન્સીઓ પર તપાસ કરવામાં આવી રહી છે. શ્રમિક વિસ્તારોમાં વેચાતા સસ્તા રસમાં ભેળસેળની વધુ શંકા જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે ગરમીમાં લોકો આ પ્રકારની ડીશ વધુ આરોગતા હોય છે, પરંતુ તેમાં એસેન્સ અને નકલી રંગના કારણે તમારા સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. મેંગો શેકની 21 સાઇઝ ડીશની 15 જેટલી દુકાનો પર દરોડા પાડવામાં આવ્યા છે. લીવર કિડની ખરાબ કરતા એસેન્સથી સાવધાન. આરોગ્ય વિભાગે સુરતમાં વિવિધ સ્થળો પર દરોડા પાડ્યા છે. નુકસાનકારક રંગ અને એસેન્સના ઉપયોગની આશંકાને પગલે આ દરોડા પાડવામાં આવ્યા છે. આ સેમ્પલ જે લેવામાં આવ્યા છે શનિવાર સુધીમાં તેના રિપોર્ટ આવશે. કીર્તિશ જોડાયા છે વધુ વિગતો માટે ફોન લાઈન પર. જી કીર્તિશ. બિલકુલ, સુરતમાં આરોગ્ય વિભાગ દ્વારા મેંગો શેકના નામે હલકી ગુણવત્તાનો જે રસ વેચાય છે તે લોકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, જેને લઈને સુરતના આરોગ્ય વિભાગે 21 જગ્યા ઉપરથી સેમ્પલો લીધા છે, જેને લઈને કિડની અને લીવર ખરાબ થઈ શકતા હોય છે. ખાસ કરીને ઝાડા ઉલટીના કેસ થતા હોય છે. ચોક્કસ શનિવાર સુધીમાં રિપોર્ટ આવવાની શક્યતા હોય છે. પણ સૌથી મહત્વની વાત છે કે જે સેમ્પલ લેવામાં આવ્યા છે તે આજથી 10 દિવસ પહેલા આ સેમ્પલો લેવામાં આવ્યા છે. તેનો રિપોર્ટ જો આ શનિવારે આવવાનો હોય અને જે સેમ્પલ લીધા છે એ હલકી ગુણવત્તાનો કેરીનો રસ છે, તે તો બજારમાં લોકોના વેચાઈ ગયો છે. તો એના સેમ્પલના રિપોર્ટ આવવાનો ફાયદો શું થશે? કારણ કે આરોગ્ય વિભાગની આ ઘોર બેદરકારી છે. સરકાર દ્વારા તેમને એક વાહન તૈયાર કરી આપવામાં આવ્યું છે. સ્પોટ ઉપર જ તેનું સેમ્પલિંગ કરવામાં આવવું જોઈએ. કીર્તિશ, જે પ્રકારથી આ પહેલા પણ સુરતમાં ભેળસેળના નકલી રંગ અને એસેન્સના કિસ્સાઓ છે તે સામે આવી ચૂક્યા છે. દરોડા તો પાડવામાં આવે છે, પરંતુ જે વેપારીઓ છે તે સુધરતા નથી. બિલકુલ, વેપારીઓ સુધરતા નથી, સાથે આરોગ્ય વિભાગ બી ક્યાં સુધરવાનું નામ લે છે. કારણ કે સેમ્પલ લીધા પછી 1 અઠવાડિયે જયારે તેના રિપોર્ટ આવે છે ત્યારે ખબર પડે છે કે વસ્તુમાં ગુણવત્તા હલકા પ્રમાણના છે. ત્યાર સુધીમાં તે વસ્તુ બજારમાં વેચાઈ જતી હોય છે, જેને લઈને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થતા છે. હવે ચેડા વેપારી કરે છે કે આરોગ્ય વિભાગ કરે છે તે સમજવું ખૂબ જ મુશ્કેલ છે. આરોગ્ય વિભાગને એવી સવલત આપવામાં આવી છે કે સ્પોટ ઉપર જ તેના સેમ્પલ લઈને ગુણવત્તા ચેક કર્યા બાદ એ વસ્તુનો તાત્કાલિક નાશ કરવો જોઈએ. પણ તંત્ર માત્ર કાગળ ઉપર પોતાની કામગીરી બતાવવા માટે સેમ્પલ લે છે, જેને લઈને આવી વસ્તુ લોકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે તે વાત સાચી છે. અને તે હાનિકારક હોવાના રિપોર્ટ આવતા સુધીમાં તો લોકો એ વસ્તુ આરોગી જતા હોય છે. એટલે કે ચોક્કસ વેપારીઓની બેદરકારી છે. અને આવા જો હલકી ગુણવત્તાના રિપોર્ટ આવ્યા બાદ વેપારીને માત્ર 1000, 2000, 5000, 10000 સુધીના દંડ જ કરવામાં આવતા છે, જેને લઈને આરોગ્ય વિભાગની કામગીરી પર ચોક્કસ મોટા સવાલો ઉભા થઈ રહ્યા છે. જી બિલકુલ કીર્તિશ, આભાર સમગ્ર માહિતી બદલ. તો જે પ્રકારથી સુરતમાં દરોડા પાડવામાં આવ્યા છે, પરંતુ જે ખાદ્ય પદાર્થ આપ ખાઈ રહ્યા છો તે ખાતા પહેલા સાવધાન. મેંગો શેકની 21 સાઇઝ ડીશની 15 દુકાનો પર દરોડા પાડીને સેમ્પલ લેવામાં આવ્યા છે. દ્વારકાના કલ્યાણપુર તાલુકાના હર્ષદ ગામ નજીક દરિયા કિનારેથી બિનવારસી હાલતમાં ચરસનો જથ્થો મળી આવ્યો છે. પોલીસે
4.548 કિલો ચરસ કબજે કર્યો છે। ઝડપાયેલા ચરસની કિંમત અંદાજિત 2,27,000 થી પણ વધારે જોવા મળી રહી છે। ઉલ્લેખનીય છે કે ઘટનાની જાણ થતાં પોલીસ દોડી હતી સ્થળ પર અને અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધીને પોલીસે વધુ તપાસ કરી છે। આ પહેલા પણ આ વિસ્તારમાં ચરસનો જથ્થો છે તે ઝડપાઈ ચૂક્યો છે। ઉલ્લેખનીય છે કે 2 કરોડથી પણ વધુ અંદાજિત કિંમતનો આ ચરસનો જથ્થો છે। 2,27,40,000ની કિંમતનો ચરસનો જથ્થો હોવાનું સામે આવ્યું છે। મુકુંદ જોડાયા છે વધુ માહિતી આપવા માટે। મુકુંદ, શું વધુ વિગત જે પ્રકારથી ચરસનો જથ્થો પકડાયો છે? વાત કરવામાં આવે તો દેવભૂમિ દ્વારકા જિલ્લાના દરિયાઈ વિસ્તારમાં ફરી એક વખત નશાનો કાળો કારોબાર ઝડપાયો છે। દ્વારકાના હર્ષદ ગાંધવી ખાતે આવેલો જે દરિયાઈ વિસ્તાર છે, આ દરિયાઈ વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન જે બિનવારસુ હાલતમાં કેટલોક ચરસનો જથ્થો છે તે મળી આવ્યો હતો। અંદાજિત 4 કિલો 500 ગ્રામથી વધુનો આ ચરસનો જથ્થો છે। કરોડોની કિંમતમાં ગણાતો આ જથ્થો મળી આવતા પોલીસે પણ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। આ ચરસ કોણ ફેંકી ગયું છે, ક્યાંથી આવ્યું છે, કોને સોંપવામાં આવ્યું છે તે દિશામાં હાલ દ્વારકા પોલીસ તપાસ હાથ ધરી છે। જી બિલકુલ મુકુંદ, આભાર સમગ્ર માહિતી બદલ। તો પોલીસ દ્વારા મામલે વધુ તપાસ। પશ્ચિમ બંગાળમાં ફરી એકવાર રાજકીય હિંસાનો સિલસિલો શરૂ થયો છે। મધ્યમ ગ્રામ વિસ્તારમાં સુવેન્દુ અધિકારીના અંગત સહાયક ચંદ્રનાથ રથની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે। ઘટના સમયે તેઓ તેમના સાથી બૌદ્ધદેવ બેરા સાથે કોલકાતાથી કાળા સ્કોર્પિયોમાં પરત ફરી રહ્યા હતા। હુમલાખોરોએ મોટરસાયકલ પર આવીને પોઈન્ટ બ્લેન્ક રેન્જથી 4 ગોળીઓ ચલાવી હતી। આ ઘટના બાદ સુવેન્દુ અધિકારીએ હોસ્પિટલ પહોંચીને રાજ્ય પોલીસ પર અવિશ્વાસ વ્યક્ત કરી સીબીઆઈ તપાસની માંગ કરી છે। આ ઘટનાને લઈને ભાજપના કાર્યકરોએ મધ્યમ ગ્રામમાં ભારે વિરોધ પ્રદર્શન કર્યું અને અનેક વિસ્તારોમાં વાહન વ્યવહાર અટકાવી દીધા। પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે સીઆરપીએફની 2 કંપનીઓ તૈનાત કરવામાં આવી છે। તો સુવેન્દુ અધિકારીએ સીબીઆઈ તપાસની માંગ કરી છે। ઉલ્લેખનીય છે કે મધ્યમ ગ્રામમાં સુવેન્દુ અધિકારીના પીની હત્યા થતા ખળભળાટ મચી ગયો છે। પશ્ચિમ બંગાળમાં એકવાર ફરી જે પ્રકારથી હિંસાના દ્રશ્યો, ચંદ્રનાથ રથને ગોળી મારીને હત્યા કરવામાં આવી છે। પશ્ચિમ બંગાળમાં ફરી એકવાર રાજકીય હિંસાનો સિલસિલો શરૂ થયો છે। મધ્યમ ગ્રામ વિસ્તારમાં સુવેન્દુ અધિકારીના અંગત સહાયક ચંદ્રનાથ રથની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે। ઘટના સમયે તેઓ તેમના સાથી બૌદ્ધદેવ બેરા સાથે કોલકાતાથી કાળા સ્કોર્પિયોમાં પરત ફરી રહ્યા હતા। હુમલાખોરોએ મોટરસાયકલ પર આવીને પોઈન્ટ બ્લેન્ક રેન્જથી 4 ગોળીઓ ચલાવી હતી। આ ઘટના બાદ સુવેન્દુ અધિકારીએ હોસ્પિટલ પહોંચીને રાજ્યની પોલીસ પર અવિશ્વાસ વ્યક્ત કરીને સીબીઆઈ તપાસની માંગ કરી છે। આ ઘટનાને લઈને ભાજપના કાર્યકરોએ મધ્યમ ગ્રામમાં ભારે વિરોધ પ્રદર્શન કર્યું હતું અને અનેક વિસ્તારોમાં વાહન વ્યવહાર અટકાવી દીધો હતો। પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે સીઆરપીએફની 2 કંપનીઓ પણ તૈનાત કરવામાં આવી છે। મહેમદાબાદના ધારાસભ્યએ જ કેનાલમાં ભ્રષ્ટાચારની પોલ ખોલી છે। કેનાલમાં ભ્રષ્ટાચાર થયાનો પર્દાફાશ અત્યાર સુધી તમે સ્થાનિક ખેડૂતો કરતા હોય તેવા દ્રશ્યો જોયા છે, પરંતુ પ્રથમવાર મહેમદાબાદના ભાજપના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણે હથોડા સાથે કેનાલમાં ઉતરી ભ્રષ્ટાચારનો પર્દાફાશ કર્યો। મહેમદાબાદના વાંચવાડી ગામેથી પસાર થતી માહી સિંચાઈની 14 માઇનર કેનાલમાં નબળી ગુણવત્તાનું કામ થયું હોવાની ફરિયાદ મળી, જેના આધારે મહેમદાબાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ અધિકારીઓની ટીમને લઈને જાત નિરીક્ષણ કરવા પહોંચી ગયા। હાથમાં હથોડી લઈને કેનાલનું કામ જોયું તો ગાબડા પડવા લાગ્યા। 2 કરોડના ખર્ચે બનેલી કેનાલનું કામ લોડ પાણીને લાકડા જેવું કરાયું હોવાનું ખુલ્યું, જેથી 4 કિલોમીટર લાંબી કેનાલમાં સિમેન્ટના પોપડા ઉખડતા સીએમ સુધી રજૂઆત કરી છે અને કોન્ટ્રાક્ટરને પોતાના પૈસે ફરીથી નવી કેનાલ બનાવવી પડશે। ઓપરેશન સિંદૂરને 1 વર્ષ પૂર્ણ। પીએમ મોદીએ સોશિયલ મીડિયા સાઇટ પર બદલી ડીપી, સોશિયલ મીડિયા સાઇટ એક્સ પર બદલી ડીપી, સાથે જ સોશિયલ મીડિયા સાઇટ એક્સ પર ટાંક્યું કે 1 વર્ષ પહેલા ઓપરેશન સિંદૂર દરમિયાન આપણા સશસ્ત્ર દળોએ પોતાની બહાદુરીનું પ્રદર્શન કર્યું હતું અને આપણા લોકો પર હુમલો કરનારાઓ કડક જવાબ તેમને આપ્યો હતો। દરેક ભારતીયને આપણા સશસ્ત્ર દળો પર ગર્વ છે। ઓપરેશન સિંદૂર દરમિયાન આપણા દળો અને તેમની સફળતાના સન્માન તરીકે ચાલો આપણે બધા સોશિયલ મીડિયા સાઇટ એક્સ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ પર આપણા ડિસ્પ્લે ચિત્રને બદલીએ। તો ઓપરેશન સિંદૂરને 1 વર્ષ પૂર્ણ થયું છે। પીએમ મોદીએ સોશિયલ મીડિયા સાઇટ પર ડીપી બદલી છે। પીએમએ સૌને સોશિયલ મીડિયામાં ડીપી બદલવા માટે અપીલ પણ કરી છે। સશસ્ત્ર દળોની બહાદુરીનું સન્માન કરીએ તેવું પણ તેમણે જણાવ્યું છે। તો ઓપરેશન સિંદૂરને 1 વર્ષ પૂર્ણ થયું છે તે પણ તેમણે યાદ કરી છે। ઓપરેશન સિંદૂરને તેમણે યાદ કર્યા, સાથે જ તમામને
ડીપી બદલવાની પણ તેમણે અપીલ કરી છે. ઓપરેશન સિંદૂર સશસ્ત્ર દળોની બહાદુરીને સલામ આપી. તો બુલેટિનમાં હાલ બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.